छोड़ा है जहान नीचे मैं तुम्हारे हवाले जो कि न चले કેમ છો પબ્લિક? અમે આવી ગયા છે સ્કાય ટ્રેલમાં. તમે જોઈ શકો છો પાછળ. આ નીચે અહીંથી જવાનું છે, જ્યાં જવું હોય થાકવા માટે જઈ શકો છો. અને આજે મજાક ઉડાડ્યા છે આ રીધમ. કંઈક બોલો તમે, કંઈક કહેવા માગશો સ્કાય ટ્રેલ વિશે? અહીંયા એકવાર તો આવવું જ જોઈએ આપણે. બહુ મસ્ત સ્કાયલાઇન ટ્રેલ છે. અહીંયાથી સીધું નીચે દરિયો. કૂદકો મારવાની ઈચ્છા હોય તો તમે મારી શકો. પોપકોર્ન લઈને આવવાના. પોપકોર્ન ભૂલવા નહીં. અને મેગી બી ના ભૂલવી. બીજું કંઈ તમારે કહેવું છે? અને ફોલ છે તો બહુ મસ્ત વ્યૂ છે બધે. ફોલમાં આવો એટલે તમારે કેપ, સ્વેટર ને બધું લઈને આવવાનું. થોડી ઠંડી છે અહીંયા. ભલે એને નહીં પહેરી પણ આપણે પહેરવાની. भुला दो सारे घर बार के सूरज डूबा है यारों तो घुट नशे के मारो भुला दो सारे संसार के અમે આવી ગયા છે વ્યુઇંગ પોઈન્ટ. આજે ઘરે જવાનો દિવસ છે એટલે મજા નહીં આવતી કોઈને. બાકી ઘરે નથી જવું, અહીંયા જ રહી જોબ છે એટલે હવે ઈચ્છા નથી થતી કે ટ્રેલ છોડવાની. કાલથી એક્સા પિઝા બનાવવાના ભાઈ રોટલા. અમે આવી ગયા છે આ વ્યૂ પોઈન્ટ છે સ્કાયલાઇન થી થોડું આગળ આવશો એટલે દેખાશે તમને પાછળ. આ મોર્નિંગમાં આવશો તો જ મજા આવશે અહીં ફોટા પાડવાની. અમને તો મજા આવી ગઈ, પણ તમે આવવાનું ભૂલતા નહીં સવારે. સારી. બાકી સ્પેશિયલ અમે 40 કિલોમીટર દૂર આવ્યા છીએ વ્લોગિંગ કરવા અને ફોટોગ્રાફી કરવા માટે. સાંજે બી આ ગઈકાલ સાંજે આવ્યા, મજા ના આવી એટલે સવાર પાછા આવ્યા અમે. પાછળ જોઈ શકો છો, મજા આવશે. આવું મસ્ત બીજું view કંઈ તમારે છે. કંઈ કેવું? બહુ જોરદાર વ્યૂ છે. પૈસા વસૂલ થઈ જશે તમારે અહીંયા આવશો એટલે. અહીંયા આવો તો અહીંયા આવજો જ. સ્કાયલાઇન થી થોડુંક આગળ જ છે, બહુ દૂર નથી. તમે અહીંયા સ્કીપ ના કરતા આ પ્લેસને. બાકી ફોટા પડાવવા તો આવી જ જવું અહીંયા આગળ. કેમેરો લાવવાનું ના ભૂલતા. અમે ફોટા થોડા અપલોડ કરીશું તો તમે જોઈ લેજો બ્લોગમાં. આ ગાર્બેજ તો બતાવો તમે. અને પ્લસ આ કેનેડાની ગાર્બેજ તો જોવાની રહી જ ગઈ તમારા. વિચાર કરશો ઢાંકણું ઢાંકણું કેવી રીતે ખુલશે? એમાં બાજુમાં બતાવેલું છે કે આ રીતે તમારે હાથ અંદર નાખવાનો પછી ખુલે. આમ હાથ અંદર નાખીને ખુલે એમ. પછી જુઓ પછી અંદર નાખી દેવાનું એમ. અને અહીંયા આગળ સ્મેલ બેલ આવશે નહીં તમને ગંદી. પણ કેબો ટ્રેલના વોશરૂમમાં તમે જશો તો તમને ઇન્ડિયાથી એ ખરાબ હાલત લાગશે. આપણે કેવું લોકલ ટ્રેન કરતા ખરાબ છે ભાઈ. બોલો આ વ્યવસ્થા આ લોકોને પૂછી શકો છો તમે વોશરૂમની હાલત કેવી છે. બહુ જ ગંદુ વોશરૂમ. है क्या इस दिल लगी के सिवा दिल ने किया भी है क्या અમે આવી ગયા છીએ આ સ્કાય ટ્રેલ છે સામેની સાઈડ. એમાં તમે બતાવીએ. અમે ગઈકાલે જ ઉપર ચડીને આવ્યા, થાકી ગયા હતા પણ મજા આવી ગઈ. બાકી સવારના ટાઈમે જાઓ તો મજા આવે થોડી. સારું છે. અત્યારે બંધ છે સ્કાયલાઇન. હા, અમારું નસીબ સારું તો અમે ગઈકાલ જઈએ, આજ મજા આવી ગઈ અમને. બાકી તમને બતાવીએ અહીંથી સ્કાય ટ્રેલ ઉપર બધા ઊભા છે. અને ફોન કરો છો. આ સામે તમને દેખાય આખી સ્કાય ટ્રેલ છે. અહીંથી ઉપર નીચે સુધી લોકો જાય છે. ત્યાંથી પણ ઉપર આવી તે અહીંથી ઉપર ચડતું બહુ મોટી સ્કાય ટ્રેલ છે. 4 કિલોમીટર છે. તમે જોઈ શકો આખો વિડીયો છે. પેલી સાઈડનો વ્યૂ બતાવી દાવત દરિયો અને બધું જુઓ. અને ત્યાંથી ઉપર ત્યાં દરિયો દેખાશે તમને. અને આ બાજુ એક પહાડ જે દેખાશે. અને આ રસ્તો આખો દેખાય ઉપરથી. ત્યાં આગળ ઉપરથી દેખાશે તમને બધું. બાકી બધું બરાબર છે. હવે અમે નીકળી અહીંથી ઘરે જવા. અહીંથી 8 કલાકનું ડ્રાઈવ છે અમારું. એટલે હવે પહોંચીને પછી વિડીયો અપલોડ કરીશું. પહેલો બ્લોગ છે અમારો, સપોર્ટ કરજો.
બાકી સપોર્ટ નહીં કરો તો બીજો તો બ્લોગ બનાવી શકવાના નહીં અમે હવે એટલે ખબર નહીં હોય ક્યારે ફરવા નીકળવાના અમે એટલે મળીએ ચાલો મળીએ ગાઈઝ કેમ છો ભાઈ? We are talking from કયું લેક છે? લેકોલો. લેક ઓફ લો માં પહોંચી ગયા છે. તો ચાલે છે અત્યારે સેન્ડવિચની તૈયારીઓ બધી અને તમને જો કાંદા છે, ગ્રીન ચટણી છે, પછી ઉભરો બતાવ શું બનાવ્યું સેન્ડવિચ. ઓય હોય અને આ ભાઈ જો લબાલબ આ ભાઈનું એક જ કામ છે બટર જ લગાવ. અને પબ્લિક તો ફૂલ આવી રહી છે બરાબર છે કચાકચ ભરેલું છે ભાઈ. નહીં હોય પબ્લિક પણ ખાસી બધી પબ્લિક આ જો ભાઈ કચાકચ પબ્લિકો ભાઈ ફર કરે છે અહીં તો.